જેતપુર શહેરના દેરડી રોડ પુલ નજીક એક છકડો રિક્ષા અને પેસેન્જર રિક્ષા વચ્ચે સામસામે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં પ્રવીણભાઈ મકવાણાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતની સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે બંને વાહનોના ચાલકો તેમજ અકસ્માતના કારણો અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર. બનાવ શું બન્યો? અમે બીજી રિક્ષા આપતી હતી અને એના હાથમાં કાબુ નો રહે પીધેલો હે. કઈ જગ્યાએ? જેડી રોડ ઉપર તર ઉતરતા જે કારખાના છે. તમારી પાસે શું હતું? સીએનજી રિક્ષા હે. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.